સાચું પિક્ચર ચાલુ થાય કેવું બને ખબર છે જોગીજી હા તમને લાગતો ને કે આપણે રાતના વિડિયો બનાવવાનું ચાલુ કરવું પડશે કેમ કે હવે આપણે અત્યારે ના મને મિલો ખબર છે પિક્ચર માં લગન થાય ને એટલે પિક્ચર ચાલુ મારું બેઠા બેઠા નરો કંટાળો આવે છે આ વિડિયો જોવામાં શું નરો કંટાળો જાય કરે ઈન કરતા તો કોકને ફોન કરીને બોલાવાય નહીં ન બોલાવું હા અક્કાજી તો નવરા દશી લ્યો ને આમાં અમારા અક્કાજીને ફોન કરવા દે એટલે એ આવત ખરા એટલે અમે બે વાતો કરશું શાંતિ નંબર ચેન્જ ગયો हेलो આપણા જોગણી માં ધીરે આવતો ને તમે અત્યારે ક્યાં એમ કેવો ને ખાલી મને ચમ બેઠા અહીંયા આપણા જોગણી માં ધીરે આવો આવો તને જલ્દી હો ને આવો અમે લાયતા ના આવાજ દે અમે આવે એટલે અમે બે વાતો કરશું શાંતિ આ માર્કેટ કૂતરા તે એવા ત્યાં ઓલું બધું નારિયેળ ને એવું પથરાવાનું હોય ને એટલે નારિયેળ ત્યાં ઉખળી ને એવું તારે એની ઉપર કૂતરા બે ઉલા હા હું જીબડા કાઢ્યા શી ખબર શરમ નહીં આ શું કેવું ના જોગાજીનો ફોન આવ્યો આ છે તો ટેક્ટો એ બોલાયો જોગણીના મંદિરે જોઈએ બેઠા હતા ફોન આવ્યો એટલે બેઠા ઓકે આ લ્યો પેટ્રોલ તો પતી ગયું લા જોગાજી છે હેલો જોગાજી અલ્યા આપણે આવતો તો ને ભડે જોગણી માં વાળા ખોણા પેટ્રોલ પતી ગયું ભડે બાઈક ને શું કરવાનું હવે પણ પેટ્રોલ પતી ગયું દોરી ના હું ઈકણ પણ પેટ્રોલ નું તમે કઈ કરી દેવો બાહુ એ હારું એક તો પેટ્રોલ મળતું નહીં ભીડે એટલે થઈ ગયું ને પેટ્રોલ સરકાર બંધ દોરી જવું પડશે તો મોડો પડી ગયો ને તો માન ઉંમર થઈ ગઈ હોય માન ઉંમર થઈ ગઈ છે બાઈક દોરીને જાવ બાઈક ના ત્યાં અત્યારે પેટ્રોલ મળતું નહીં પેટ્રોલ બંધ થઈ ગયું સરકાર ને ગમે તે થયું પેટ્રોલ કરી નાખ્યું પૂરો લ્યા પૂરો હા ખીચું કરત નહીં વધી ગયા કરા વધી ગયા અટક પટક આવી જાય ને યાર નકર હું તો ટપકી જઈશ તો મારું બાઈક એકલું રહેશે તો કા ચાલુ થાય સ્વા થઈ ગયું હલવાણા વળી રે હલવાણા करेंगे क्या हम करेंगे ले हाय હા ભાઈ તો મને એમ કહેતા હતા કે તમે આવો આપણે બેહીએ આ તો મુઓ હુઈ આ મુઓ તો મને એમ કહેતો હતો કે આવો આપણે જોમણીમાં મંદિરે બેહવી અને આ મુઓ તો હુઈ ગયો
હવે શું કરશી હજી હો આગળ વાહ ડોહા મુવા મને ફોન કર્યો જોગાજી તમે યાર અને તમે સુઈ ગયા યાર આવું હોય ના બેઠા બેઠા એટલી ઊંઘ આવતી હતી લથાડ્યા ખાતો તો આમ તે પડી ગઈ હુઈ પડી જા સો હોઈ ગયા તમે જગાડવા ના આવતા કહી દો એટલે કેવું ચાલે શાંતિ અલે નહીં હારું શાંતિ આપડે પેટ્રોલ પતી ગયો પેટ્રોલ નું કઈક કરો કારણ કે પેટ્રોલ પંપ તો બધા બંધ થઈ ગયા પેટ્રોલ તો મળતું નહીં ભીડ બહુ હોય તમે હવે 2 નંબર નું કઈક પેટ્રોલ નું કરો ને કોક નું પેટ્રોલ કાઢીએ પેટ્રોલ પીવું તો પાણી લે ના ના લે પેટ્રોલ પીવું નહીં મારે પાણી નહીં પીવું મારે પાઇપ ને પાણી પીવું એનું કઈક કરો તમે ઇનો પાણી પીવું હે કોકનો બાજુ પેટ્રોલ કાઢો એ એવું ના કરાય લ્યા ચમ કોક મારશે મૂર્ખા ડોહા એને ક્યાં ખબર હતી મને મારશે તમને મારશે હું કરે જતો ચોરી કરવા તે સુઈ નહીં મારશે આપણે કરે જતો તો મને જેમ બોલાયો હા કોકને કરો ફોન બોન કરો કોકને પેટ્રોલ બેટ્રોલ મંગાવો રાઈજી કરવાનું એટલે પણ એ જે પેટ્રોલ લઈને આવશે આપણો ઓલો એક પેટ્રોલ કરો ખરા તલાવડામાં ભરી આવું થાય બાટલો જો આમાં તો ના લેતા કરો તમે ફોન કરો ને યાર કોણ દીધું મને એવું લાગતું કે તમે લઈ ગયા એટલે બીજા કોક નું કહે અજા યાર તમે ચા યાર આવું કરો હો મને માર ખવડાવશો તમે બીજા કોકનો ફોન લગાવી રજીને લગાવો આ લખી જોયું હા રહીજી રજી લ્યો બસ લાગી ગયો લાગી હાલો રહીજી હા બોલો ક્યાં હતા આ શેતર હતો ચેતન શું કરો યાર આ જો ને શેતર તમારા ઘઉરિયા ના હિકવાયો ઇકવતા નહીં એ આપણે ઓલી જુગલી મની દેરી હે ને હા અહીંયા આવજે પણ તમાર ઘઉં હ વટાઈ નહીં લીધા અલા નહીં તો વઢાઈ લીધા ઓલા ડોંગા ખાય ને ડોંગા ખાય ઈ કાઈ બેલો જો ઈ કાઈ બેલો ઢોરા ખાય એવું રાખો વડો હા તે તમે આવો તો અહીંયા જુગલી મની દેરી શું કામ હ કામ હતું એ પણ કામનું નામ તો હશે ને પ્રોગ્રામ કરવાનો કે આપણે પ્રોગ્રામ બાઇક લઈને આવજો આપણો પ્રોગ્રામ કરવાનું છે બાઈક લઈને આવો ખાવાનું બાઇક નહીં મારી જોડે એ રહ્યો લે બાઇક આવો તમે તમારો ભાગ નહીં લેવાનો તો બાઇક તમે બાઈક લઈ લેવાનો તમે તમારા જોડે પૈસા લઈ લો બસ મારા તરફથી ખાવાનું અરે પણ હાપરો તો ખરા હા બાઇક નહીં મારી જોડે બાઈક અહીં તમે આવો ને હારું આવું એંડો હા આવો તો બેકો ઈ આવતા આપણે આડા પડીએ આડા પડો આપણે ઈ આવતા હોદી મારો ઠેલો તમે તમારે ઠેલો આમ કોઈ ચોરી ના કરી જાય ધારી જાય ઘડી ગુરબા હુઈ ગયા ગજબ માણસ કેવાય યાર એ અલ્યા હોવા દેવો ઘડી ગુરબા તો બગડ તારા કરવાની શું કર ચાલે ને પેલી વાળમાં નાખી દે હોવા એટલે મને હુઈ રહેવા દે યાર મસ્તી નહીં ભૂલી ગયો પેટ્રોલ ભૂલી જોગાજી અલ્યા આવું નહીં લ્યા મર કે મર આયા રજીજી આયા એ ઓલા રજીજી આયા રજીજી આયા અલ્યા ઉભો થતો નહીં ઉભો જોગણીમાં હે મારો ફોન ચોરી કરી લીધું તો
40,000 નું હે. વ્યવહાર ના કહો બોલો શું કામ પડે અમારા કઈ અલે પેટ અલા, અમારું પૂછમાનોની ગણતરીમાં જ આપડા ઓલો પ્રોગ્રામ કરો. પ્રોગ્રામ કરવાનો તમે બે આવો થોડા લાકડા ભક્તો વાળી જાઓ, જાઓ. શીનો હા એ બરોબર. કરી નાખું અત્યારે સોરી મારું બૂચ મારવાની જરૂર બૂચ મારી રહ્યા ભાઈ કહું અમને. બાઈક પેટ્રોલ ચોરી કરીને મસ્ત બોટલ કરતો. કરી નાખીને તો આવું મારા ભાઈ આ નાખી દઉં. બૂચ વાગી જાય ને પછી અમને ખબર પડે. અમે તો રહી દીધી ને બાઈક. ભરી નાખી પાછું ભરી નાખી પેટ્રોલ ની હા મારા બાઈક માં નાખી દઉં મારું કામ થઈ ગયું યોગાજી હારું મને બોલાવે મારું કામ તો થઈ ગયું ખુલતું નહીં હું એક જ મિનિટ આવો. લો ડાબલે કાઢેલું તો વાતો ને રખાય બરો આવશે ને મારશે બી ને અલ્યા હું શું કહું હા બોલો. તમે ઓલું તેલ મરચું ને તૈયાર કરો અને તૈયાર કરો જાઓ. એવું કરું. જો આઈ જઈને ખાડી દીધી ઓલો શું હા. મારા ઘરે ફોન આવે પ્રોગ્રામ કરવો નહીં પ્રોગ્રામ આપણે કેન્સલ રાખવી પ્રોગ્રામ આપણે કાલ રાખવી એટલે હવે તમારે હે ને જવું હોય તો જાઓ મારો ફોન તમને લીધો. અરે આ તો તમારું નહીં હું તો નવો લાવ્યો. તમારે જવું હોય તો પ્રોગ્રામ હવે કાલ રાખીએ આપણે સારું આવજો હો. ફોન. લાવો એ ફોન લાવો અને ફોન તો લો યાર અરે આ તો હું લાવ્યો યાર નવો. ચોરી શું કરો હવે ચોરી ના કરાય ઉપર વાળાનો ડર રાખો લાવો. તમે રાખ્યો તો ચોરી ના કરે ફોન આલો લાવો. એટલે ફોન તમે આલે, પછાડો ફોન બી યાર. આલે. એટલે મેં જોવા લીધા હતા તો કે બાટલી ફૂટી બૂટી પેટ્રોલ નહીં. હતું અંદર લુખો બાટલી પેટ્રોલ લઈને રાખલો મારો ફોન ફોડી નાખો અમે. કરી નાખ્યું શું કહી દેવાનું ફોન બાટલી કાઢી આવજો મહેમાન આવજો આ તમારે આવી જ ગઈ અમે પાછા હો. કરી નાખ્યું આ તમે એનું લાકડા જેવું કરી નાખ્યું થઈ ગયું કામ. કરી નાખ્યું લાકડા જેવું બરાબર. ચાલો. લાકડા માણસ છે એક તો મને વાગતું હોય ને સાપાસી આલે લાય મોલું સાપાસી કને મારું કામ થઈ તમને પેટ્રોલ લઈ બોલી છે. કામ થઈ ગયું તો બનાવી નહીં છો. એ તો તમારે જોવાનું ને હાલો હું તો જવો મારા શેતર જવું હું તો જવું 500 રૂપિયા આવતા તો બે કામ ના કરે નથી. પૂછીને કહું તો તને કે આ બે હેરા આખો દાડો શેતર જે મોકલો ને ત્યાં તો બે હેરા કે દિવસ કે જુગલવાન મંદિરનું દર્શન કરો. કે અહીંયા પીન બે હેરા કરી દેવું પારકો જોગા ડોગા એ ના કે તો ના કે. હા તમારે ઘરે આવું હો હો. હો તને અલા ફોન તો ભૂલી ગયો. આ બધું ઉછીના રહો તો જો પડે તમારે પાછું આવવાનું ગહે ને પાણી બાટલો દે હમણાં આપણે પાછું જવું. લઈ જાઓ આપણું છોડી કોણ થઈ તો વાત એટલે હારું વખત તું નહીં પેટ્રોલ તો હું નખાઈ ને આવ્યો. કાકાજી એમને કાઢી લીધું એ તો મને ખબર કે કરામત રમવાના હતા પણ હવે આમની વાત એક દાડો એવું કરવું હોય ને કે કોઈ દી કોઈના મેં ચોરી ના કરે એવો પ્લાન હવે દોરીને જવું પડશે.